બનાસકાંઠાના પાડલિયા ગામમાં જે રીતના વન કર્મચારીઓ, પોલીસ અને ત્યાંના ગામના લોકો, આદિવાસી મોટાભાગે ત્યાં રહેતા હતા, એ આમને સામને આવી ગયા. બંને વચ્ચે ઘર્ષણ થયું, બંને તરફ ઈજા થઈ અને એના પછી પોલીસ કર્મચારીઓને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. આ મુદ્દે મોટાભાગના તમામ પક્ષના જેટલા પણ આદિવાસી નેતાઓ છે એ એકમત થઈ અને લડી રહ્યા છે. આદિવાસીઓના જમીનના પ્રશ્ન હોય કે પછી આદિવાસીઓ સાથે કેમ આવું થયું એ મુદ્દે કાંતિ ખરાડેથી લઈને ચૈત્ર વસાવા બધા ગ્રાઉન્ડ પર ગયા અને આ મુદ્દો ઉઠાવીને લડી રહ્યા છે કે આદિવાસી સાથે આવું કેમ થઈ રહ્યું છે. મનસુખ વસાવાની પ્રતિક્રિયા છેલ્લા કેટલાય સમયથી આ મુદ્દે કોઈ આવી ન હતી. બહુ જ બધા લોકોએ સવાલ કર્યા કે તમે આદિવાસી છો, તમે સાંસદ છો અને તમે આ મુદ્દે કંઈ જ કેમ નથી બોલ્યા. તો મનસુખ વસાવાએ એક પોસ્ટ કરી છે. પોસ્ટ કરીને શું લખ્યું છે પહેલાં એની વાત કરી અને પછી આખા મુદ્દાની પણ વાત કરીશું. પોસ્ટ કરીને મનસુખ વસાવાએ લખ્યું છે કે બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકાના પાડલિયા ગામમાં જે ઘટના ઘટી છે એ ખૂબ શરમજનક છે અને દુઃખદ છે. આ જે ઘટના ઘટી છે એને હું સખત શબ્દોમાં વખોડું છું. આ ઘટનામાં તપાસ એજન્સીઓ નિષ્પક્ષ તપાસ કરી રહી છે અને જે પણ જવાબદાર હશે તેઓની સામે કડક પગલાં લેવામાં આવશે. અમારું પાર્લામેન્ટ ચાલુ છે જેમાં અમે બધા જ આદિવાસી સાંસદ સભ્યોએ દુઃખ વ્યક્ત કર્યું છે અને મંથન પણ કરી રહ્યા છીએ. અમારે જ્યાં પણ જવાબદાર લોકોનું ધ્યાન દોરવાનું હશે ત્યાં દોરીશું અને સરકાર પણ ગંભીરતાથી આ ઘટનાને લઈને આગળ વધી રહી છે. જે પણ નેતાઓ પાડલિયા જાય છે એ આદિવાસી સમાજ માટે લાગણી છે તો જ જાય છે, પરંતુ આ ઘટનાને કોઈ રાજકીય સ્વરૂપ આપવું જોઈએ નહીં. તપાસ એજન્સીઓ ખૂબ નિષ્પક્ષ રીતે તપાસ કરી રહી છે અને મને પૂર્ણ વિશ્વાસ છે કે આદિવાસી સમાજને અમારે યોગ્ય ન્યાય મળશે. અને આ એમણે જ્યારે લખ્યું છે ત્યારે એમણે એક લાઇનમાં એવું પણ લખ્યું છે કે જે પણ નેતાઓ ત્યાં જાય છે એમને આદિવાસી માટે લાગણી હશે એટલે જ ત્યાં જતા હશે, પણ એને રાજકીય રંગ આપવાની જરૂર નથી. એ જ્યારે કહી રહ્યા છે ત્યારે કોંગ્રેસના નેતા કાંતિ ખરાડેથી લઈને ગેનીબેન ઠાકોર, જિગ્નેશ મેવાણી, આ બધા જ લોકો કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા કારણ કે આદિવાસી લોકો ઉપર પોલીસે હુમલો કર્યો એટલે પોલીસે એમના ઉપર લાઠીચાર્જ કર્યો અને એના પછી પોલીસ સામે પણ ફરિયાદ નથી થઈ રહી એટલે આદિવાસી લોકો ફરિયાદ કરવા માટે જાય અને છતાં એફઆઈઆર કેમ ન થાય એ પ્રશ્ન સાથે કલેક્ટર કચેરીએ ગયા હતા. ત્યાં ખૂબ બધા આદિવાસી લોકો ભેગા થયા હતા. એ જ દિવસે ચૈત્ર વસાવા, એના આગલા દિવસે ચૈત્ર વસાવા પાડલિયા ગામ ગયા હતા તો ત્યાં પણ મોટી સંખ્યામાં ગામના લોકો અને બીજા આદિવાસી આગેવાનો ભેગા થયા હતા અને એક જ મુદ્દો હતો કે જળ જંગલ જમીનના પ્રશ્ન આવે ત્યારે સરકાર આદિવાસી સાથે ખોટું કરી રહી છે. આટલા વર્ષોથી 50 વર્ષથી જો આદિવાસી ત્યાં રહે છે તો પછી તમે વન વિભાગના અધિકારી કોઈ પણ નોટિસ વગર ત્યાં કેવી રીતના આવી જાય અને કેવી રીતના આદિવાસીઓ પર અત્યાચાર કરવામાં આવે છે, આ બધી જ વાત ત્યાં કરવામાં આવી. એટલે મનસુખ વસાવાએ કહ્યું કે પાર્લામેન્ટ ચાલુ છે એટલે હું ત્યાં જઈ નથી શક્યો, ત્યાં એ મુદ્દા ઉપર વાત નથી કરી શક્યો, પણ અમે જેટલા પણ આદિવાસી આગેવાનો છીએ, નેતા છીએ, આ વિષય પર દુઃખ વ્યક્ત કર્યું છે અને તપાસના અંતે જે પણ આવશે એ આદિવાસીઓ માટે પણ નિષ્પક્ષ રીતના તપાસ થઈ રહી છે એ ખાતરી એમણે આપી છે. જ્યાં ધ્યાન દોરવાનું હશે ત્યાં ધ્યાન દોરીશું એ પણ એમણે કહ્યું છે. આગળ જતાં મનસુખ વસાવા આ મુદ્દા ઉપર આદિવાસીઓ માટે કેટલું લડે છે એ જોવાનું રહ્યું. તમારું આ વિષય પર શું માનવું છે અમને કમેન્ટ્સમાં જણાવજો. અત્યારે આ વિડીયોમાં બસ આટલું. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો, અમારા વિડીયોને લાઈક અને શેર કરજો.